सूरत के भैस्तान पुलिस स्टेशन में शांति समिति की बैठक आयोजित। आगामी होली, धुलेटी एवं रमजान त्योहारों को ध्यान में रखते हुए शांति समिति की बैठक आयोजित की गई। सूरत समेत पूरे भारत में हिंदू समुदाय के लोग होली का त्योहार और मुस्लिम भाई रमजान का पवित्र महीना मना रहे हैं। इसे ध्यान में रखते हुए भैस्तान पुलिस स्टेशन में शांति समिति की बैठक आयोजित की गई, जिसमें हिंदू और मुस्लिम भाई शामिल हुए, जिसमें डीसीपी जोन 6 के अंतर्गत आने वाले सचिन पुलिस स्टेशन, सचिन जीआईडीसी पुलिस स्टेशन और भैस्तान पुलिस स्टेशन में 120 होमगार्ड, 80 से अधिक पुलिस कर्मचारी, 4 पुलिस बाइक और 3 पीसीआर वैन को पैदल गश्त के लिए तैनात किया गया है। इसके अलावा पुलिस ड्रोन के जरिए भी गश्त करेगी, जिसमें भैस्तान पुलिस आगामी त्योहारों के लिए पूरी तरह से तैयार है। आप देख रहे हो माया नगरी न्यूज चैनल, संपादक दीपक गुप्ता के साथ। आज रोज ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે તહેવારો આવી રહ્યા છે, આજે હોળીનો તહેવાર, કાલે ધૂળેટીનો તહેવાર તથા મુસ્લિમ ભાઈઓના રમજાનના રોજા પણ ચાલી રહ્યા છે, ત્યારે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી। એમાં 50 થી 70 લોકો હાજર રહ્યા છે અને દરેકે પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની વાત કરી છે તથા અમારો ટોટલ 120 હોમગાર્ડ તથા 80 પોલીસ, 4 બાઇકો, 3 અમારા પીસીઆર વાન, બધી 4 વ્હીલર્સ, એ રીતે અમે ફૂડ પેટ્રોલિંગ, આ રીતે અમારો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ સિવાય ડ્રોનથી પેટ્રોલિંગ કરવામાં આવવાનું છે। એટલે આ રીતે સંપૂર્ણ રીતે ભેસ્તાન પોલીસ આવનારા તહેવારો માટે સુસજ્જ છે। શાંતિ સમિતિની મિટિંગમાં તહેવારની રીતે બીજી કઈ કઈ વિશેષ બાબતો પર ચર્ચા કરવામાં આવી? શાંતિ સમિતિની બેઠકમાં આના સિવાય પણ કોઈ ડ્રગ્સનું દૂષણ અત્યારે વધી રહ્યું છે, ત્યારે એના બાબતે કોઈ ઇન્ફોર્મેશન હોય તો પોલીસને જાણ કરવાની સૂચના કરી। સાયબર ક્રાઇમ વિશે પણ જાણકારી આપવામાં આવી તથા હેલ્મેટની જે અત્યારે આપણે સફળતાપૂર્વક ઝુંબેશ ચલાવી રહ્યા છે, તેમાં પણ જેટલું કંઈક 10% લોકો નથી પહેરતા એ પણ પહેરતા થાય એ માટે પણ ખાસ જણાવવામાં આવ્યું। સ્થાનિક આગેવાનો સાથે સાહેબ કેવું કોર્ડિનેશન કરવામાં આવે? અમે ભવિષ્યમાં દરેક જે સ્થાનિક આગેવાનો સાથે આગામી 10 દિવસમાં પીઆઈ, એસીપી અને અમારા ડીસીપી લેવલે અમે મોહલ્લા મિટિંગો કરવાનું આયોજન કરવામાં આવ્યું। એના માટેના 5 સ્થળ પણ અમે આઈડેન્ટિફાઈ કરી દીધા।